આ પરિણામનો હું મારી એક્ઝામ 12માની પતી એના પછી દરેક દિવસે હું પરિણામની જ રાહ જોતો હતો અને એ દિવસ આજે આવી ગયો છે। એના એક્ઝામ પછી બહુ દિવસ થયા પણ તો પણ આજે સફળતા મળી જ ગઈ છે અને હું ડીસામાં પ્રથમ આવી છું। હું આગળ યુપીએસસીની એક્ઝામ ક્રોસ કરીને આઈએએસ બનવા માંગુ છું। અને આજે મારા સને એટલું સારું સ્થાન મેળવ્યું હોય એના માટે હું બહુ એનો આભારી છું અને પછી આગળ જાતે એને યુપીએસસી કરીને આઈએએસની તૈયારી કરવા માંગે એટલે મારી બી મહેનત હશે અને મારા સનની બી મહેનત હશે। ગુજરાતભરના વિદ્યાર્થીઓ જેની રાહ જોઈને બેઠા હતા તે પરીક્ષાનું પરિણામ આજે આવ્યું છે, જેમાં આજે જાહેર થયેલા ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં 97.20% પરિણામ સાથે અગ્રેસરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। ત્યારે વિદ્યાર્થીઓની સારા પરિણામની આશાનો અંત આવ્યો હતો અને સારું પરિણામ દરેકે પ્રાપ્ત કર્યું છે, જેમાં યોજાયેલા ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં સમગ્ર ડીસા તાલુકામાં મહારાણા પ્રતાપ હાઈસ્કૂલનો ઇમરાન ખાન ભાટી નામનો વિદ્યાર્થી 88% અને 97% સાથે પ્રથમ ક્રમાંકે આવતા સમસ્ત મુસ્લિમ સમાજમાં ખુશીની લાગણી પ્રસરી છે। ત્યારે આકરી મહેનત અને ત્યારબાદ પરિણામથી પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થી ઇમરાન ખાન ભાટીએ કહ્યું હતું કે આ પાછળ હું બે વ્યક્તિને શ્રેય આપીશ, એક મારા માતા પિતા અને બીજા મારા અભ્યાસમાં મદદરૂપ બનેલ શિક્ષકો, જેમના અથાગ પ્રયત્નોથી આજે મને સારી સફળતા મળી છે અને હું સમગ્ર પંથકમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છું અને આગળ જઈને યુપીએસસીની તૈયારી કરવા માંગુ છું અને એ ક્લિયર કર્યા બાદ આઈએએસ બનવા માંગુ છું। મારા માતા પિતાનું સપનું પૂરું કરવા માંગુ છું। હાલ તો ધોરણ 12 કોમર્સમાં સમગ્ર પંથકમાં પ્રથમ આવનાર ઇરફાન ખાન ભાટી અને તેના પરિણામ અને તેને ઈચ્છેલ આઈએએસ બનવા આગળ લક્ષ્યથી સમસ્ત મુસ્લિમ સમાજમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આજે અમારા 12 કોમર્સનું રિઝલ્ટ બહાર પડ્યું છે અને આજે મારે એમાં ડીસામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે અને મેં બહુ સારું પરિણામ મેળવ્યું છે। એના પાછળ મારા બહુ બધા શિક્ષકોનો હાથ રહ્યો છે। એમાં મારા અકાઉન્ટ સ્ટેટના એવા નીલમ ટીચર અને ઇકો બીએના એવા ગીતા ટીચર અને મને સૌથી વધારે શિક્ષણ આપવાવાળા મારા કિરણ સર, એમના બધાનો બહુ મોટો હાથ રહ્યો છે અને એમને મને સફળ બનાવવા પાછળ બહુ મહેનત કરી છે। એટલે હું એ સૌનો ખૂબ આભાર માનું છું અને એ સૌનો આભારી છું। અને મારી આ સફળતા પાછળ મારી દાદી, મારા મમ્મી અને મારા પપ્પા અને મારા મોટા પપ્પા, મોટી મમ્મી, એ બધાની દુઆ અને એ બધાનો બહુ મોટો સપોર્ટ રહ્યો છે। એમને મને કોઈ જ વાતે રોક્યો નથી અને કોઈ જ વાતે ટોક્યો નથી। મને ભણવા માટે મળતી પૂરેપૂરી તકો અને એમનાથી થતું બધું જ કરી આપ્યું છે મને અને મને સફળતા મળી છે અને હું ડીસામાં પ્રથમ ક્રમાંકે પાસ થયો છું। એટલે મને બહુ ખુશી છે અને હું સૌનો આભારી છું। આ પરિણામનો હું મારી એક્ઝામ 12માની પતી એના પછી દરેક દિવસે હું પરિણામની જ રાહ જોતો હતો અને એ દિવસ આજે આવી ગયો છે। એના એક્ઝામ પછી બહુ દિવસ થયા પણ તો પણ આજે સફળતા મળી જ ગઈ છે અને હું ડીસામાં પ્રથમ આવી જ ગયો છું। હું આગળ યુપીએસસીની એક્ઝામ ક્રોસ કરીને આઈએએસ બનવા માંગુ છું। આજે 12મા ધોરણનું રિઝલ્ટ બહાર પડ્યું હોય ત્યારે આજે સરસ એવું મારા છોકરાએ બહુ સારું સ્થાન મેળવ્યું હોય પ્રથમ નંબરે અને બહુ સારી એની મહેનત હતી અને બહુ એમ સારું એટલે બહુ કટોકટીના સમયના અંદર એને બહુ સારું સ્થાન મેળવ્યું હોય અને દરેક વિદ્યાર્થીના મા બાપોની બહુ ઈચ્છા હોય કે સારું ભણે અને સારું કંઈ મહેનત કરી અને છોકરાઓ આગળ વધે, એના માટે દરેક મા બાપની ઈચ્છાઓ હોય અને આજે મારા સને એટલું સારું સ્થાન મેળવ્યું હોય એના માટે હું બહુ એનો આભારી છું અને પછી આગળ જાતે એને યુપીએસસી કરીને આઈએએસની તૈયારી કરવા માંગે એટલે મારી બી મહેનત હશે અને મારા સનની બી મહેનત હશે અને એમના મોટા બા જે છે સોરાબભાઈ રુસ્તમભાઈ ભાટી, એમની બી એના પાછળ બહુ મહેનત હોય અને એને બહુ જ કહેવાનો મતલબ કે એને ભણવા માટે બહુ ટોર્ચિંગ બી કરતા હોય ત્યારે એને થોડું ખોટું બી લાગે તો છતાં એમની બી મહેનત એને બહુ કામ આવી। ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।